ખેડો મારા મિત્રો, મસ્ત મજાનો આપણે એક પ્રશ્ન જોવાનો છે. આ જે પ્રશ્ન છે એ આગળની પરીક્ષામાં પૂછાયેલો છે, બરાબર છે. 4.2 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ કેટલા મીટર? બરાબર. અહીંયા આપણે કોની વાત કરી છે ભાઈ? તો આ એક વર્તુળની વાત કરી છે. કોની વાત કરી છે? વર્તુળની. તો વર્તુળનો જ્યારે પરિઘ શોધવાનો હોય ત્યારે આપણે એનું સૂત્ર આપણને આવડવું હોવું જોઈએ, બરાબર. વર્તુળના પરિઘ શોધવાનું સૂત્ર છે ભાઈ 2πr. બરાબર. અહીંયા આપણને ત્રિજ્યા એમને આપેલી છે. ત્રિજ્યા એટલે ભાઈ આ વર્તુળનું કેન્દ્ર છે અને અહીંથી આટલું અંતર એટલે ભાઈ આને r કહેવાય. r એટલે કે ભાઈ ત્રિજ્યા એ આપણને આપેલી છે 4.2 મીટર. કેટલા મીટર? 4.2 એટલે કે 2 ના 2 ગુણ્યા પાઈ. હવે પાઈ ની કિંમત તમે 22/7 લઈ શકો છો અથવા 3.14. આમાંથી બે માંથી તમારે જે આપણે કિંમત લેવી હોય એ લેવાય. અહીંયા આપણે 22/7 લઈએ છીએ તો પાઈ ની જગ્યાએ મૂકીએ 22/7 અને ત્રિજ્યા આપણને ખબર છે કેટલી છે? 4.2. બરાબર. તો 4.2 અહીંયા પોઈન્ટમાં છે, દશાંશમાં છે, તો આપણે એને અપૂર્ણાંકમાં લખીએ તો પોઈન્ટ પછી ગાડી એક અક્ષર છે તો પોઈન્ટ ને દૂર કરીએ. એક અંક હતો તો નીચે 1 0 મૂકીએ એટલે ભાઈ નીચે લખાશે 10. બરાબર. હવે જો આ 7 સંગ થઈ ગયા તમારા 42. બરાબર. હવે 22 દુ 44, 44 ગુણ્યા 6. બરાબર. 22 દુ 44, 44 ગુણ્યા 6 કરશો એટલે તમારો જવાબ આવશે 264. આના 10 ના 10 રહેવા દેવાના છે. બરાબર. અહીંયા 1 0 છે તો પેલી બાજુથી એક પોઈન્ટ કાપી લેશું એટલે ભાઈ 26.4 મીટર. આ આપણો જવાબ ઓપ્શનમાં છે. તો હા, આ આપણો છે. બરાબર. કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. આવા પ્રશ્ન પહેલા પૂછાતેલા, અત્યારે આવા જ પૂછાશે પણ એમાં થોડુંક ટ્વિસ્ટ કરી દેશે. બરાબર. પ્રશ્ન કેવી રીતના બનાવશે કે ભાઈ ગોળ આપણું એક મેદાન છે. બરાબર. શું છે? મેદાન છે એક ગોળ અને આની આખા મેદાનની ત્રિજ્યા આપેલી છે ભાઈ 4.2 છે. પછી એવા ડાયરેક્ટ આપણને પરિઘ શોધવાનું નહીં આપણે પૂછે. શું પૂછશે કે ભાઈ આ મેદાનનો મારે એક રાઉન્ડ મારવો છે તો કેટલા મીટરનો મરાય? બરાબર. એટલે ભાઈ જ્યારે પરિઘની વાત કરો અથવા તો પરિમિતિની વાત કરો ત્યારે જે આપણે એની કોર્નર છે એ આપણે કોર્નર લેવાની અને જો એના ક્ષેત્રફળની વાત કરો તો આ એનો આપણે અંદરનો ભાગ લેવાનો. બરાબર. સિમ્પલ. પરિમિતિ એટલે ભાઈ એની ચારે બાજુ જેટલી પણ બાજુ આવતી હોય એ, અને જો ક્ષેત્રફળની વાત કરો કોઈ પણ માં હોય, ચોરસમાં હોય, લંબચોરસમાં હોય, તો એનો અંદરનો ભાગ લેવાનો છે. બરાબર. કોન્સેપ્ટ એકદમ સિમ્પલ જ છે. ખાલી આપણને સૂત્ર આવડે તો આપણે આ એક માર્ક આપણે આરામથી મળી શકે છે. બરાબર.